સ્વાગત. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણથી વાત કરવાના છીએ જે આપણી આસપાસ સતત હોય છે: માહિતી અને માહિતી ટેકનોલોજી. આપણે રોજબરોજ માહિતી શબ્દ વાપરીએ છીએ, નહીં? માહિતી લઈએ, આપીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ માહિતી ખરેખર છે શું? એની આટલી બધી જરૂર કેમ પડે છે? અને ટેકનોલોજી સાથે એનો શું સંબંધ છે, ખાસ કરીને આજના જમાનામાં? આપણી પાસે આજે શૈક્ષણિક સ્ત્રોત 42 માહિતી અને માહિતી ટેકનોલોજીનો બીજો પ્રકરણ છે. આપણો હેતુ એ છે કે આ પ્રકરણને એવી રીતે સમજીએ કે એનો દરેક મુદ્દો, દરેક ખ્યાલ, વ્યાખ્યા હોય કે ઉદાહરણ, બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. આપણે ખાલી ઉપરછલ્લી વાત નથી કરવી, પણ ઝીણવટપૂર્વક સમજવું છે, જેથી આ વિષયની એમ કહીએ કે પૂરેપૂરી સમજ મળે. તો ચાલો શરૂ કરીએ. બરાબર કહ્યું. આપણે શરૂઆત કરીશું માહિતી શબ્દના અર્થથી. એની અલગ અલગ સમજૂતીઓ શું છે એ જોઈશું. પછી શિક્ષણ, બિઝનેસ, રિસર્ચ, ખેતી, સરકાર, આ બધામાં માહિતીનું શું મહત્વ છે એના પર વાત કરીશું. અને પછી પેલું રસપ્રદ છે, માહિતીના 4 સ્તર: ડેટા, માહિતી, જ્ઞાન અને ડહાપણ. એમના વચ્ચે શું ફરક છે, ઉદાહરણ સાથે સમજીશું. અને છેલ્લે માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી શું છે, એના લક્ષણો, અને ખાસ કરીને શિક્ષણમાં એનો ઉપયોગ કેવી રીતે બધું બદલી રહ્યો છે એની વિગતવાર ચર્ચા કરીશું. ચાલો, તો પહેલો જ સવાલ લઈએ. માહિતી એટલે શું? સ્ત્રોતમાં લખ્યું છે કે એને કોઈ એક વ્યાખ્યામાં બાંધવી અઘરી છે, પણ સરળ શબ્દોમાં એમ કહ્યું છે કે માહિતી એ કોઈ પણ વિષય, વ્યક્તિ, વસ્તુ, ઘટના કે પ્રક્રિયા અંગે ઊંડાણપૂર્વકની સ્પષ્ટતા મેળવવાનું એક સાધન છે. એટલે જે આપણને કંઈક વધુ સારી રીતે સમજવામાં મદદ કરે. પણ આટલું જ? એનાથી વધારે કંઈક હશે ને? હા, બિલકુલ. કારણ કે અલગ અલગ એક્સપર્ટ્સ માહિતીને અલગ અલગ રીતે જુએ છે. જેમ કે ઓક્સફર્ડ ડિક્શનરી શું કહે છે કે ભાઈ, તે હકીકતો, ડેટા કે અભિપ્રાયોનું જ્ઞાન છે, અને એ કોઈ સંકેત, ચિત્ર, અવાજ એના દ્વારા વ્યક્ત થાય. અચ્છા. પણ બીજી બાજુ પૈસેલી નામના એક વિદ્વાન છે, એમનો વિચાર થોડો જુદો છે. એ કહે છે કે જે મેળવનારની સમજણમાં, એની જ્ઞાનાત્મક સંરચનામાં ફેરફાર લાવે તે માહિતી. મતલબ કે કંઈક સાંભળીને કે વાંચીને આપણા મગજમાં, આપણી વિચારસરણીમાં જે ચેન્જ આવે ને, એ માહિતી. ઓહ, આ તો રસપ્રદ છે. એક વ્યાખ્યા શું છે એના પર ફોકસ કરે છે, અને બીજી શું અસર કરે છે એના પર. બરાબર. અને સ્ટેફર્ડ બિયર તો સાવ ટૂંકમાં કહે છે, જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી છે. હવે જુઓ, ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર હશે તો એ માહિતીની ફિઝિકલ કે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ જોશે. કોમ્પ્યુટરવાળા માટે કદાચ માહિતી એટલે ફાઇલમાં ગોઠવેલી હકીકતો. એટલે વ્યાખ્યાઓ ભલે જુદી હોય, પણ મૂળ વાત શું છે કે વ્યક્તિ કોઈ પ્રોબ્લેમના સોલ્યુશન માટે માહિતી શોધે છે, અને એ સોલ્યુશન પોતે જ પાછી નવી માહિતી બનાવે છે. આ તો એક સાયકલ જેવું છે, ચાલ્યા જ કરે. એટલે માહિતી સ્થિર નથી, હે ને? સતત બદલાતી રહે છે સંદર્ભ પ્રમાણે. તો હવે એ સમજીએ કે આ માહિતીની જરૂર ક્યાં ક્યાં પડે છે. સ્ત્રોત તો કહે છે કે આજનો યુગ માહિતી ક્રાંતિનો છે, અને ભાગ્યે જ કોઈ ફિલ્ડ એવું હશે જ્યાં માહિતી વગર ચાલે, ખાસ કરીને નિર્ણયો લેવામાં. સાચી વાત છે. માહિતીની જરૂર તો બધે જ છે. ચાલો, અમુક મુખ્ય ક્ષેત્રો જોઈએ. પહેલું, શિક્ષણ. આપણે ગુરુકુળથી શરૂ કરીને આજે ઈ-લર્નિંગ સુધી પહોંચ્યા. આ જે આખો બદલાવ છે, એમાં માહિતી અને ટેકનોલોજીનો બહુ મોટો હાથ છે. શિક્ષણ બધા સુધી પહોંચાડવું હોય, એટલે કે એનું સાર્વત્રિકરણ કરવું હોય, તો આઈટી વગર શક્ય નથી. એડમિશન, ફી, રિઝલ્ટ બધું ઓનલાઈન. સ્ટુડન્ટ્સ અને ટીચર્સ બંને માટે ઉપયોગી છે. ટીચર્સ પણ પોતાનું નોલેજ અપડેટ કરવા ઇન્ટરનેટ, લાઇબ્રેરી, સેમિનાર આ બધાનો ઉપયોગ કરે છે. પછી વ્યવસાયો અને મેનેજમેન્ટ. બિઝનેસમાં તો કહેવાય છે ને, ચોક્કસ માહિતી ઇઝ ઇક્વલ ટુ વધુ નફો. કોઈ પણ કંપની ચલાવવી હોય તો માહિતીનો ફ્લો બરાબર હોવો જોઈએ. ડોક્ટરોને નવા રોગો, નવી ટ્રીટમેન્ટ વિશે સતત જાણતા રહેવું પડે. વકીલોને કેસની બધી ડિટેલ્સ ખબર હોવી જોઈએ. એન્જિનિયરો પ્રોડક્શન કોસ્ટ ઘટાડવા,
ક્વોલિટી સુધારવા માહિતી વાપરે છે. એટલે દરેક પ્રોફેશનમાં ટકી રહેવા અને આગળ વધવા માટે અપ ટુ ડેટ માહિતી જરૂરી છે. એકદમ બરાબર. એ જ રીતે સંશોધન એટલે કે રિસર્ચનો તો પાયો જ માહિતી છે. કોઈ પણ રિસર્ચની પ્રોસેસ શું હોય? પહેલા પ્રોબ્લેમ ઓળખો, પછી એના વિશે માહિતી ભેગી કરો, જેમ કે સર્વે કે પ્રયોગથી. હા. પછી એ માહિતીનું વર્ગીકરણ કરો, એનાલિસિસ કરો, એને સમજાવવા ફોર્મેટમાં મૂકો, જેમ કે ગ્રાફ કે ટેબલ. પછી એનું અર્થઘટન કરો અને એના આધારે તારણ કાઢો અને નિર્ણય લો. આખી પ્રોસેસ જો માહિતી આધારિત જ છે. અને આ સ્ટેપ્સ યાદ રાખવા જેવા છે. ઓળખ, એકત્રીકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ, અર્થઘટન, તારણ, નિર્ણય. આ ક્રમ મહત્વનો છે. અને ખેતી જેવા ટ્રેડિશનલ ક્ષેત્રમાં પણ હવે માહિતીનો પ્રભાવ દેખાય છે, ખરું ને? ચોક્કસ. કૃષિ ક્ષેત્રે પણ ટેકનોલોજી અને માહિતીથી ઘણો ફેર પડ્યો છે. પેલું કિસાન કોલ સેન્ટર છે ને, એ બહુ સરસ ઉદાહરણ છે. ક્યારે શરૂ થયું હતું? 21 જાન્યુઆરી 2004. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોઓપરેશન ચલાવે છે. અચ્છા, 21 જાન્યુઆરી 2004. હા, અને ખેડૂતો ટોલ ફ્રી નંબર 1551 પર ફોન કરીને પોતાની ભાષામાં જમીન, હવામાન, બિયારણ, રોગજીવાત, માર્કેટના ભાવ આવી બધી માહિતી મેળવી શકે. આ તારીખ અને નંબર 21 જાન્યુઆરી 2004 અને 1551 આ બંને ખાસ યાદ રાખવા જેવા છે. આ સિવાય રેડિયો, ટીવી, ગ્રામસભા પણ માહિતી પહોંચાડે છે. પછી સરકાર માટે પણ માહિતી બહુ જરૂરી છે. પોલિસી બનાવવી હોય, પ્લાનિંગ કરવું હોય, જેમ કે પંચવર્ષીય યોજનાઓ, શિક્ષણ નીતિ, પગાર પંચ, આ બધા માટે ડેટા જોઈએ. એનું એનાલિસિસ કરવું પડે. અને સૌથી મોટું ઉદાહરણ તો દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી. એના આધારે જ દેશના વિકાસનું આયોજન થાય છે. અને છેલ્લું, ટેકનોલોજી પોતે. એ તો માહિતી સાથે એકદમ જોડાયેલી છે. હાસ તો. આજે મોબાઈલ, ટેબ્લેટ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર, સર્ચ એન્જિન, ગૂગલ, યુટ્યુબ, આ બધું શું છે? માહિતી બનાવવા, સાચવવા અને ફેલાવવા માટેના પાવરફુલ ટૂલ્સ છે. ટેકનોલોજીએ માહિતીને આપણા હાથમાં લાવી દીધી છે, એમ કહી શકાય. ખરેખર, માહિતી વગર તો દુનિયા ચાલે જ નહીં. હવે એક બહુ જ મહત્વના અને રસપ્રદ કોન્સેપ્ટ પર આવીએ. માહિતીના સ્તર અથવા કક્ષાઓ. સ્ત્રોતમાં 4 લેવલ કહ્યા છે: ડેટા, માહિતી, જ્ઞાન અને ઢાપણ. મને પેલી ટી.એસ. એલિયટની કવિતા યાદ આવે છે. વેર ઇઝ ધ વિઝડમ વી હેવ લોસ્ટ ઇન નોલેજ, વેર ઇઝ ધ નોલેજ વી હેવ લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. શું આપણે માહિતીના દરિયામાં જ્ઞાન અને ડાપણ ખોઈ રહ્યા છીએ? આ 4 સ્તર છે ને, એ એક ક્રમ છે. ડેટામાંથી માહિતી, માહિતીમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી ડાપણ. આ ક્રમ સમજવો બહુ જ જરૂરી છે. ચોક્કસ. અને આ ચારે વચ્ચેનો ભેદ પણ સમજવો એટલું જ જરૂરી છે. કારણ કે ઘણીવાર આપણે આ શબ્દો આમ તેમ વાપરી નાખતા હોઈએ છીએ. ચાલો, એક પછી એક જોઈએ. પહેલું, ડેટા. આ સૌથી બેઝિક છે, કાચું સ્વરૂપ. એમ કહીએ કે પ્રોસેસ વગરની માહિતી, એટલે કે અનપ્રોસેસ્ડ ઇન્ફોર્મેશન. સામાન્ય રીતે આ નંબર્સ હોય, ફેક્ટ્સ હોય, અવલોકનો હોય, જેનો પોતાની રીતે કોઈ ખાસ મતલબ ના નીકળે. દાખલા તરીકે ક્લાસના બધા સ્ટુડન્ટ્સના બધા સબ્જેક્ટના માર્ક્સ એ ડેટા છે. અથવા કોઈનું બાયોડેટા, નામ, ઉંમર, એડ્રેસ, એ પણ ડેટા. બરાબર. એટલે છૂટાછવાયા આંકડા કે હકીકતો? હા. હવે બીજું, માહિતી, ઇન્ફોર્મેશન. જ્યારે આ કાચા ડેટા પર કોઈ ચોક્કસ હેતુથી પ્રોસેસિંગ કરવામાં આવે, એનું એનાલિસિસ થાય, એને વ્યવસ્થિત ગોઠવવામાં આવે, ત્યારે એ માહિતી બને છે. આ છે પ્રોસેસ્ડ ડેટા. એ કોઈ સવાલનો જવાબ આપે છે અથવા કોઈ પરિસ્થિતિ બતાવે છે. જેમ કે સ્ટુડન્ટ્સના માર્ક્સ, ડેટા પરથી ક્લાસની એવરેજ પર્સન્ટેજ માહિતી કાઢવી, અથવા વસ્તી ગણતરીના આંકડા, ડેટા પરથી દેશમાં સ્ત્રી પુરુષનો રેશિયો માહિતી જાણવો. ડેટા અને માહિતી વચ્ચેનો મેઇન ફરક આ પ્રોસેસિંગ છે. ઓકે. ડેટા, કાચો માલ, માહિતી, એમાંથી બનેલી વસ્તુ. સમજાયું. બરાબર. હવે આગળ વધીએ. ત્રીજું સ્તર, જ્ઞાન, નોલેજ. આ માહિતીથી એક સ્ટેપ આગળ છે. અને આ થોડું પર્સનલ છે. માહિતી કદાચ બધા માટે સરખી હોય, પણ એ માહિતીને સમજવી, એનો અર્થ કાઢવો અને એને પોતાના અનુભવો સાથે જોડવી એ જ્ઞાન છે. જ્ઞાન વ્યક્તિના અનુભવ, એજ્યુકેશન, એનાલિસિસ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે. માહિતી આપણને કોણ, શું, ક્યાં,
ક્યારે એના જવાબ આપે, પણ જ્ઞાન કેવી રીતે અને ઘણીવાર શા માટે એના જવાબ તરફ લઈ જાય છે. દાખલા તરીકે ક્લાસની એવરેજ પર્સન્ટેજ જાણીને, કયા વિષયમાં સ્ટુડન્ટ્સ નબળા છે એ સમજીને એમના માટે સ્પેશિયલ ક્લાસ ગોઠવવાનો નિર્ણય લેવો એ ટીચરનું જ્ઞાન બતાવે છે. એણે માહિતીનો ઉપયોગ કરીને પરિસ્થિતિ સુધારવા સ્ટેપ લીધું. અચ્છા, એટલે માહિતીનો ઉપયોગ કરીને કંઈક કરવું એ જ્ઞાન. હા, અને ચોથું અને સૌથી ઉપરનું સ્તર, ડહાપણ, વિઝડમ. આ સૌથી ઊંચું લેવલ છે. ખાલી નોલેજ હોવું એટલું પૂરતું નથી, પણ એ નોલેજનો સાચા સમયે, સાચી રીતે, એથિક્સ અને વેલ્યુઝને ધ્યાનમાં રાખીને ઉપયોગ કરવાની સમજ એ ડહાપણ છે. ડહાપણ એટલે અનુભવ, વિવેક, બુદ્ધિ, દૂરંદેશી, આ બધાનું મિશ્રણ. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ નક્કી કરવામાં મદદ કરે. એ જ્ઞાનનું મૂલ્યાંકન છે, ઇવેલ્યુએટેડ નોલેજ. આવું કેમ થયું એના કારણો અને પરિણામોની ઊંડી સમજ આપે. જ્ઞાન શા માટેનો જવાબ આપે, પણ ડહાપણ એ સમજણ આપે કે એ જ્ઞાનનો ઉપયોગ લાંબા ગાળે શું અસર કરશે અને કયો રસ્તો સાચો છે. સારા ખરાબનો ભેદ પારખવામાં મદદ કરે. વાહ, ખૂબ સરસ રીતે સમજાવ્યું. ડેટા, માહિતી, જ્ઞાન, ડહાપણ, આ 4 સ્તર, એમનો ક્રમ અને એમની વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ થઈ ગયો. હવે આપણે ચર્ચાના બીજા મુખ્ય ભાગ તરફ જઈએ, માહિતી ટેકનોલોજી, એટલે કે આઈટી. આ શબ્દમાં 2 ભાગ છે, માહિતી અને ટેકનોલોજી. માહિતી વિશે તો સમજ્યા. ટેકનોલોજી એટલે? સાયન્સના સિદ્ધાંતોનો પ્રેક્ટિકલ ઉપયોગ. તો આ બંને ભેગા થાય ત્યારે શું બને? આઈટીની વ્યાખ્યા શું કહે છે સ્ત્રોત? સ્ત્રોત આઈટીને આ રીતે વ્યાખ્યાયિત કરે છે. સૂક્ષ્મ વીજાણુઓ એટલે કે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ આધારિત કમ્પ્યુટર અને દૂરસંચાર એટલે ટેલિકોમ્યુનિકેશનના સંયોજનથી ધ્વનિ હોય, શબ્દો હોય, ચિત્ર હોય કે આંકડાકીય માહિતી હોય, એનું સંપાદન એટલે મેળવવું, પ્રક્રિયા પ્રોસેસ કરવું, સંગ્રહ સ્ટોર કરવું અને પ્રસરણ ફેલાવવું કરનાર ટેકનિકી એટલે માહિતી ટેકનોલોજી. ટૂંકમાં કહીએ તો આઈટી એટલે કમ્પ્યુટર અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને માહિતી કોઈપણ ફોર્મમાં હોય એને ભેગી કરવી, સમજવી, સાચવવી અને બીજા સુધી પહોંચાડવી. એને એક તંત્ર એટલે કે સિસ્ટમ તરીકે પણ જોવામાં આવે છે. આ વ્યાખ્યા પરથી જ આઈટીના મુખ્ય કામ ખબર પડી જાય છે. માહિતી લેવી, પ્રોસેસ કરવી, સ્ટોર કરવી અને ફેલાવવી. આના આધારે આઈટીની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કહી શકાય? હા, આ વ્યાખ્યામાંથી જ એની મુખ્ય લાક્ષણિકતાઓ તારવી શકાય. જુઓ, 1. પહેલું, તે એક તંત્ર સિસ્ટમ છે. એમાં હાર્ડવેર, સોફ્ટવેર, નેટવર્ક બધું સાથે મળીને કામ કરે. 2. બીજું, તે માહિતીનું એકત્રીકરણ અને સંગ્રહ કલેક્શન એન્ડ સ્ટોરેજ કરે છે. ત્રીજું, તે માહિતી પર પ્રક્રિયા અને વિશ્લેષણ પ્રોસેસિંગ એન્ડ એનાલિસિસ કરે છે. ચોથું, તે માહિતીને ઉપયોગી સ્વરૂપમાં યુઝફુલ ફોર્મેટમાં રજૂ કરે છે. અને પાંચમું, તે માહિતીના પ્રસારણ ડિસેમિનેશન માટે કમ્પ્યુટર અને ટેલિકમ્યુનિકેશન જેમ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ 5 લાક્ષણિકતાઓથી આઈટીનું કામ સ્પષ્ટ થાય છે. બરાબર. હવે સૌથી અગત્યનો સવાલ, શિક્ષણમાં આઈટીની જરૂર કેમ છે? આપણે જોયું કે શિક્ષણમાં માહિતી તો જોઈએ જ, પણ ખાસ આઈટીની જરૂર કેમ ઊભી થઈ? એના ઘણા કારણો છે. એક તો આજનો યુગ છે માહિતી વિસ્ફોટનો. એટલી બધી માહિતી છે કે એને મેનેજ કરવી, સાચવવી અને જરૂર પડે ત્યારે શોધવી આઈટી વગર અઘરું છે. બીજું, આઈટીથી ભણવાનું વધુ રસપ્રદ, ઇન્ટરેક્ટિવ બને છે. ત્રીજું, સ્ટુડન્ટ્સને જાતે ભણવા માટે નવા સાધનો મળે છે. ચોથું, હવે ટેકનોલોજીની સમજ એટલે કે ટેક લિટરસી એ તો બેઝિક જરૂરિયાત છે. હા, એ તો છે. અને સૌથી અગત્યનું, આઈટી શિક્ષણની 3 મુખ્ય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે, જે સ્ત્રોતમાં પણ છે. 1. શિક્ષણનું સાર્વત્રિકરણ, બધા સુધી પહોંચાડવું. 2. શિક્ષણને ઓછું ખર્ચાળ અને સુલભ બનાવવું. અને 3. શિક્ષણની ગુણવત્તા સુધારવી. આ 3 મુખ્ય મુદ્દા છે. તો આ 3 મુખ્ય જરૂરિયાતો, સાર્વત્રિકરણ, ઓછો ખર્ચ અને ગુણવત્તા સુધારણા, આઈટી આમાં કઈ રીતે મદદ કરે છે? શિક્ષણમાં એનો ઉપયોગ ક્યાં ક્યાં દેખાય છે? મતલબ કે એનું એપ્લિકેશન શું છે? ચાલો, આ 3 મુદ્દા પર આઈટીનો પ્રભાવ જોઈએ. પહેલું, શિક્ષણના સાર્વત્રિકરણ માટે. આઈટીએ સમય અને સ્થળના બંધનો તોડી નાખ્યા છે, નહીં?
ઓનલાઈન એજ્યુકેશન, વેબ બેઝડ કોર્सेस, એના લીધે દુનિયાના કોઈપણ ખૂણેથી સારું શિક્ષણ મળી શકે છે. વિડિયો કોન્ફરન્સિંગ, એજ્યુકેશનલ ટીવી ચેનલો, રેડિયો, ઇન્ટરનેટથી એકસાથે હજારો સ્ટુડન્ટ સુધી પહોંચી શકાય. હા, જેમ કે IGNOU અને BAOU. બરાબર. IGNOU ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને BAOU ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ બધી સંસ્થાઓ ઓનલાઈન અને ઓપન લર્નિંગથી લાખો લોકો સુધી શિક્ષણ પહોંચાડે છે. ઓનલાઈન લાઇબ્રેરીઓ પણ છે, જેમ કે એરિક અને ઇન્ફ્લિબનેટ, જ્યાંથી સ્ટડી મટીરિયલ સહેલાઈથી મળે. આ બધું જ આઈટીને કારણે જ શક્ય બન્યું છે. એટલે શિક્ષણ વધુ લોકો સુધી પહોંચ્યું. બીજો મુદ્દો હતો ખર્ચ ઘટાડવાનો. હા, શિક્ષણ ઓછું ખર્ચાળ બનાવવા. દૂરવર્તી શિક્ષણ એટલે કે ડિસ્ટન્સ એજ્યુકેશનનો કોન્સેપ્ટ આઈટીથી વધુ સ્ટ્રોંગ બન્યો છે. જે લોકો રેગ્યુલર કોલેજ નથી જઈ શકતા કે જેમને મોંઘી ફી નથી પોસાતી, એમના માટે આ બહુ સારું છે. ઘરે બેઠા ભણવાથી આવવા જવાનો રહેવાનો ખર્ચ બચે છે. ઓનલાઈન કોર્સ ઘણીવાર ટ્રેડિશનલ કોર્સ કરતાં સસ્તા પણ હોય છે. BAOU અને IGNOના ડિસ્ટન્સ પ્રોગ્રામ આના ઉદાહરણ છે. અને ત્રીજું, ગુણવત્તા સુધારણા. એ કેવી રીતે? શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે આઈટી ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે ફાયદાકારક છે. ટીચર્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પોતાનું પ્રેઝન્ટેશન વધુ સારું બનાવવા માટે ચિત્રો, વિડિયો, એનિમેશન વાપરી શકે છે. લેટેસ્ટ માહિતીથી અપડેટ રહી શકે છે, જેને આપણે સ્વસજ્જતા કહીએ. સ્ટુડન્ટ્સ માટે પેલું CAL કમ્પ્યુટર અસિસ્ટેડ લર્નિંગ અને CAI કમ્પ્યુટર એડેડ ઇન્સ્ટ્રક્શન છે, જેમાં કમ્પ્યુટર ભણાવવામાં કે શીખવામાં મદદ કરે છે. અચ્છા, CAL અને CAI. હા, એનાથી સ્ટુડન્ટ પોતાની સ્પીડે શીખી શકે છે. વેબ કોન્ફરન્સિંગથી સ્ટુડન્ટ ટીચર વચ્ચે વાતચીત વધે છે, ક્લાસ વધુ લાઇવલી બને છે. એટલે એમ આઈટી ક્વોલિટી સુધારવામાં પણ મોટો ભાગ ભજવે છે. ખૂબ સરસ. તો આજે આપણે માહિતી એટલે શું અને એની અલગ અલગ વ્યાખ્યાઓથી શરૂ કરીને જુદા જુદા ક્ષેત્રોમાં એની જરૂરિયાત, પછી ડેટાથી ડહાપણ સુધીના એના 4 મહત્વના સ્તર અને એમનો તફાવત, અને છેલ્લે માહિતી ટેકનોલોજી એટલે કે આઈટી શું છે, એની લાક્ષણિકતાઓ અને ખાસ કરીને શિક્ષણમાં એના 3 મુખ્ય ફાયદા સાર્વત્રિકરણ, ઓછો ખર્ચ અને ગુણવત્તા સુધારણા, આ બધા વિશે વિગતવાર વાત કરી. આપણે પ્રયત્ન કર્યો કે સ્ત્રોતનો દરેક મુદ્દો, વ્યાખ્યા, ઉદાહરણ બધું જ સ્પષ્ટ થાય. હા, અને આ બધી ચર્ચા પછી એક વિચારવા જેવો મુદ્દો છેલ્લે મૂકી શકાય. આપણે જોયું કે આઈટી માહિતીને ફેલાવવાની સ્પીડ બહુ વધારી દે છે. પણ શું આ સ્પીડ આપણને ડેટામાંથી માહિતી, માહિતીમાંથી જ્ઞાન અને ખાસ કરીને જ્ઞાનમાંથી ડહાપણ સુધી પહોંચવામાં ખરેખર મદદ કરે છે? કે પછી આટલી બધી માહિતીના ધોધમાં આપણે ઊંડાણથી વિચારવાની, એનાલિસિસ કરવાની અને વેલ્યુ સાથે નિર્ણય લેવાની જે ક્ષમતા છે, એટલે કે ડહાપણ, એ ક્યાંક ગુમાવી રહ્યા છે? આ બહુ મહત્વનો સવાલ છે. ટેકનોલોજી આપણને વધુ જાણકાર તો બનાવી રહી છે, પણ શું એ આપણને વધુ ડાયા પણ બનાવી રહી છે? આજના ડિજિટલ યુગમાં આ સવાલ પર આપણે સૌએ વિચારવું રહ્યું, ખરું ને?